Hello friends, in this lecture we will discuss about a silent feature of a shape factor. Silent features of a shape factor. The values of a shape factor depend only on the geometry and orientation of surfaces with respect to each other. જે પણ surfaces હોય છે એમની વચ્ચે જે ઓરિએન્ટેશન હોય છે અને જેની જીઓમેટ્રિક શેપ હોય છે એના ઉપર શેપ ફેક્ટર ડિપેન્ડ કરે છે. Once the shape factor between two surfaces is known, it can be used for calculating the radiant heat exchange between the surfaces at any temperature. કોઈપણ ટેમ્પરેચરે બંને સરફેસ હોય તો એમનું જો આપણે શેપ ફેક્ટર જાણતા હોઈએ તો એમની વચ્ચે રેડિયન્ટ હીટ એક્સચેન્જ છે એ આપણે ગણતરી કરી શકીએ છીએ. સેકન્ડ, ધ નેટ heat exchange between surfaces A1 A2 is Q12 net is equal to A1 F12 sigma 1 T1 raised to 4 minus A2 F21 sigma 2 T2 raised to 4 when the surface are through to be black surfaces હોય જો બંને તો સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી થશે એટલે આર મેન્ટેન એટ સેમ ટેમ્પરેચર અને જો સેમ ટેમ્પરેચર હોય તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ T જ થશે. તો ધેર ઇઝ અ નો હીટ એક્સચેન્જ એને એઝ સચ છે એટલે Q12 છે 0 થાય છે. તો Q12 0 થવાશે આપણને આવું મળશે. એની રીતે આપણને અલ્ટરનેટલી F12 ઇઝ ઇક્વલ ટુ A2 F21 મળશે જેને રેસિપ્રોકલ પ્રિન્સિપલ કહેવામાં આવે છે. ધીસ રેસિપ્રોકલ રિલેશન ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ વેન ધ વન ઓફ ધ શેપ ફેક્ટર ઇઝ યુનિટી. એક શેપ ફેક્ટર જ્યારે યુનિટી હોય છે ત્યારે આ રેસિપ્રોકલ પ્રિન્સિપલનો યુઝ કરીને આપણે હીટ એક્સચેન્જ અહીંયા ગોતી શકીએ છીએ. સેકન્ડ, all the radiation streaming out from a convex surface 1 is intercepted by the enclosing surface 2. હવે અહીંયા એક કોન્વેક્સ સરફેસ 1 હોય અને એની અંદર ઇન્ક્લોઝિંગ સરફેસ 2 હોય ત્યારે બધી જે સ્ટ્રીમ છે કોન્વેક્સ સરફેસ 1માંથી આવીને ઇન્સેટ્રિક થઈને ઇન્ક્લોઝર 2માં આવે છે. એઝ અ સચ શેપ ફેક્ટર ધ કોન્વેક્સ સરફેસ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇન્ક્લોઝર F12 ઇઝ યુનિટી. ત્યારે ઇન્ક્લોઝરની સાપેક્ષમાં કોન્વેક્સ સરફેસ છે એની જે શેપ ફેક્ટર F12 છે યુનિટી બને છે. ધેન ધ કોન્ફરિટી with reciprocity theorem the other shape factor F21 is merely the ratio of area. અને જે બીજી જે બોડી છે એનો જે F21 કે શેપ ફેક્ટર છે એરિયાનો રેશિયો બને છે. The radiant energy emitted by one part of a concave surface is intercepted by the other part of a same surface. બંને કોન્કેવ સરફેસીસ હોય ત્યાંની વાત છે કે એકોર્ડિંગ ટુ કોન્કેવ સરફેસ હેઝ ધ શેપ ફેક્ટર વિથ રિસ્પેક્ટ ટુ ઇટ સેલ્ફ. એટલે કે એનો જે શેપ ફેક્ટર છે કોન્વેક્સ સરફેસનો પોતાની સાથેનો તે ધ શેપ ફેક્ટર ઓફ અ સરફેસ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ સેલ્ફ ઇઝ ડિનોટેડ બાય F11. એ સરફેસની પોતાની સાથેનો શેપ ફેક્ટર છે કોન્વેક્સ સરફેસ અને F11 વડે ડિનોટ કરવામાં આવે છે. ફોર અ ફ્લેટ ઓર કોન્વેક્સ સરફેસ ધ શેપ ફેક્ટર વિથ રિસ્પેક્ટ ટુ ઇટસેલ્ફ ઇઝ 0. અને એની સાપેક્ષમાં જો ફ્લેટ અને કોન્વેક્સ સરફેસ હોય તેનો જે શેપ ફેક્ટર છે 0 ગણવામાં આવે છે. ધીસ આસ્પેક્ટ સ્ટેમ from the fact that any part of flat or convex surface one cannot see any other part of the same surface. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા બે સરફેસીસ છે એમાં રેડિએશન સરફેસીસ છે A3 અને A4 એ ડિવાઇડેડ છે એને આપણે A1 નામ આપીએ. તો અહીંયા બીજી રિસીવિંગ સરફેસ છે A2 છે. તો આની વાત આપણે કરીએ તો ઇફ one of the two surfaces say AI is divided into subdivided A1 A2 AI, then AI Ij is equal to sigma AIN FIN છે. એટલે સ્કેચ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા A1 F12 is equal to A2 F32 plus A4 F42 થશે. હવે ઓબ્વિયસલી F12 not equal to F32 plus F42. Thus, if the transparent surface is subdivided, shape factor for the surface with respect to receiving surface is not equal to the sum of individual shape factor. If the receiving surface A2 is divided into A3 and A4, we have
a1 into f12 is equal to a1 f13 plus a1 f14 is equal, or f12 is equal to f13 plus f14. These are the અહીંયા માનો કે આમાં રેડિયેશન સરફેસ A1 છે. હવે એ જ્યાં રિસીવિંગ સરફેસ છે અહીંયા 2 છે, A3 અને A4. તો અહીંયા રિસીવિંગ સરફેસ છે એનો એરિયા થશે A2 ઇઝ ઇક્વલ ટુ A3 પ્લસ A4. એટલે અહીંયા જે શેપ ફેક્ટર છે એ F13 અને F14 અલગ અલગ થશે. જ્યારે આપણે આની વાત કરીએ કે અહીંયા જે રિસીવિંગ સરફેસ છે એ A2 છે અને અહીંયા જે રીડિંગ સરફેસ છે A3 છે. એટલે કે અહીંયા રીડિંગ સરફેસ છે એ A3 અને A4 છે.